हाय फ्रेंड्स, હું પ્રવીણ હડિયા નીલકંઠ વિદ્યાપીઠ તળાજા YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ના બાયોલોજી વિષયમાં અભ્યાસ કરવાનો છે ચેપ્ટર નંબર 6 જેનું નામ છે જૈવિક ક્રિયા। હવે જૈવિક ક્રિયા વિશે જ્યાંથી આપણે ચેપ્ટર બાકી છે ત્યાંથી આપણે અભ્યાસ શરૂ કરીશું। તો આપણે ચેપ્ટર નો ટોપિક છે મનુષ્યમાં શ્વસન। રેડી? હું છે મનુષ્યમાં શ્વસન। એની સાથે અમુક રિલેટેડ ટોપિક છે એ ટોપિક ને પહેલા આપણે થોડા યાદ કરી લઈએ। તો કયા કયા રિલેટેડ ટોપિક છે એની વિશે આપણે પહેલા જોઈ લઈએ। તો પહેલા તો મનુષ્યમાં શ્વસન જે આપણે ભણવાનું છે એ મનુષ્યની શ્વસન સાથે સંકળાયેલા અમુક ટોપિક છે। કયા કયા ટોપિક છે? તો મનુષ્યની શ્વસન સાથે સંકળાયેલો પહેલો ટોપિક છે પોષણ। તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ પોષણ એટલે શું? પોષણ કેવી રીતે મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલો છે ઈ પછી આપણે વાત કરી। એની પછી જે સંકળાયેલો છે બીજું છે પાચન। ઘણા લોકોને એવું થાતું છે કે પાચન ને પોષણ એક થાય, પણ પાચન ને પોષણ એક થાતું નથી। તો પોષણ એટલે શું? તો પોષણ એટલે જે આપણે આહારના ઘટકો લઈએ છીએ, આહાર એટલે કે ખોરાક, આહાર એટલે ખોરાક। હવે ઈ શરીરની બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને નામ આપણે આપશું પોષણ। હવે આ શરીરની અંદર આપણે દાખલ કરી દીધા તો કે શરીરની અંદર જે આપણે ઉદાહરણ સ્વરૂપે કાર્બોદિત, પ્રોટીન, ચરબી એટલે આ બધા ઘટકો દાખલ કરી દીધા, પણ આ બધા ઘટકો પાચિત ઘટકો છે નહીં। તો એને પાચિત ઘટકોમાં રૂપાંતરણ કરવા માટે આપણે શું કરવું પડે? પાચન। તો દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપે જટિલ ઘટકો જે છે એને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયા એટલે એનું નામ આપ્યું પાચન। હવે આનું આપણે એક્ઝામ્પલ જોઈએ। દાખલા તરીકે કાર્બોદિત છે તો એનું રૂપાંતરણ આપણે કરી ગ્લુકોઝમાં। એમાં કરી ગ્લુકોઝમાં। તો હવે આ ગ્લુકોઝ જે છે એ શોષી શકાય તેવો ઘટક કહેવાય। હવે આ ગ્લુકોઝ જે છે એ આપણે શ્વસનમાં સંપૂર્ણ રીતે જે છે એ ઉપયોગ કરી શકીએ। તો હવે આપણે જોઈએ મનુષ્યમાં શ્વસન। હવે શ્વસનની વાત કરતા પહેલા શ્વસનના કેટલા પ્રકાર છે? શ્વસનના મુખ્ય જે છે બે પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન। તો પહેલા તો શ્વસન કોને કહેવાય? શ્વસન એટલે શું? પહેલું જે છે શ્વસન એટલે શું? શ્વસન એટલે શું? શ્વસન એટલે શરીરની બહારથી કોષોની જરૂરિયાતને અનુલક્ષીને ઓક્સિજન ગ્રહણ કરી પોષક ઘટકોમાંથી ઊર્જા મેળવવાની ક્રિયાને શ્વસન કહે છે। હજી એકવાર ફરીવાર કહું છું, શ્વસન એટલે શું? કે શરીરની અથવા તો કોષોની જરૂરિયાતને અનુલક્ષી શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરી અને પોષક ઘટકોમાંથી ઊર્જા મેળવવાની ક્રિયાને શ્વસન કહે છે। હવે શ્વસન તો આપણને ખબર પડી ગઈ શ્વસન એટલે શું। હવે શ્વસનના પ્રકારો આપણે જોઈએ। શ્વસનના બે પ્રકારો છે અથવા તો શ્વસન બે પરિપથમાંથી જે છે ઈ થાય છે। પહેલો પરિપથ જે છે એનું નામ છે જારક શ્વસન। પહેલો પ્રકાર જે છે જારક શ્વસન। બીજો પ્રકાર જે છે અજારક શ્વસન। બીજો પ્રકાર અજારક શ્વસન, અથવા તો આના બીજા નામ પણ છે પણ આપણે એનસીઈઆરટી ની બુકમાં આવતું નથી। જારક શ્વસનનું બીજું નામ છે એરોબિક શ્વસન અને અજારકનું બીજું નામ છે અનએરોબિક શ્વસન। તો કે જારક શ્વસન કોને કહેવાય અને અજારક શ્વસન કોને કહેવાય? તો જારક શ્વસન એટલે જે શ્વસન O2 ની હાજરીમાં થાય એવા શ્વસનને જારક શ્વસન કહેવાય।
જે શ્વસન O2 ની ગેરહાજરીમાં થાય એવા શ્વસનને અજારક શ્વસન કહેવાય. પણ અજારક શ્વસનનો એવો મતલબ નથી કે CO2 ની હાજરીમાં થાય. અજારક શ્વસનનો એવો મતલબ નથી કે જે CO2 ની હાજરીમાં થાય. મીન્સ કે O2 ની ગેરહાજરીમાં થાય એને કહેવાય અજારક શ્વસન. પણ આ બંને તબક્કા જે છે એ બંને તબક્કા પહેલા શ્વસનમાં એક સામાન્ય તબક્કો થાય. એ તબક્કાનું નામ છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ એટલે શું? તો કે લિસિસ એટલે છૂટું પાડવું. ગ્લુકોઝને જે છે એ શું કરવો? તોડવો. ગ્લાયકોલિસિસ એટલે ગ્લુકોઝને જે છે એ તોડવો. તો પહેલા આ ગ્લાયકોલિસિસ જે છે એને કહેવામાં આવે જારક અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો. એટલે જારક અને અજારકનો સામાન્ય તબક્કો એટલે એને નામ આપ્યું ગ્લાયકોલિસિસ. એટલે આ ગ્લાયકોલિસિસ તબક્કામાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ગ્લાયકોલિસિસ તબક્કો એવો તબક્કો છે જેમાં O2 ની હાજરીની જરૂર પડતી નથી. તેથી ઈ જારક અને અજારક બંનેનો સામાન્ય તબક્કો છે. તો હવે આપણે અભ્યાસ કરી શ્વસન. પહેલેલી શ્વસન. તો કે શ્વસન કોને કહેવાય? તો કે ઉદાહરણ સ્વરૂપે જે આપણે પાશિત ઘટક ઉદાહરણ સ્વરૂપે ગ્લુકોઝ. ઈ ગ્લુકોઝને આ છે કોષ. કોષની અંદર આ ગ્લુકોઝ તેમ કરવાનું છે તો કે દાખલ કરવાનું છે. હવે ગ્લુકોઝ માની લો અહીં આવી. હવે આ ગ્લુકોઝમાંથી આપણે મેળવવાની છે ઊર્જા એટલે કે શક્તિ અથવા ATP. હવે આ ગ્લુકોઝમાંથી જે છે આપણને ઊર્જા મેળવવાની પ્રક્રિયાને આપણે નામ આપી શ્વસન. પણ આપણે આ શ્વસનના બે પ્રકાર જોયા, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન અને અજારક શ્વસન એના આધારે તો કે O2 ની હાજરીમાં જો ગ્લુકોઝનું વિઘટન થાય તો એને કહેવાય જારક શ્વસન અને O2 ની ગેરહાજરીમાં જો ગ્લુકોઝનું વિઘટન થાય તો એને નામ આપ્યું અજારક શ્વસન. હવે બંને જે છે એ આપણે સાર સ્વરૂપે જોઈએ. આ પ્રશ્ન જે છે 4 માર્કમાં પૂછાય છે અને કાં તો ખાલી 2 માર્કમાં જે છે એ જારક અને અજારક શ્વસનનો જે છે એ બંનેનો સાર પૂછાય છે. એટલે હવે આપણે જોઈએ આખો જે છે સાર દોરીને જે છે સમજીએ. હવે આપણે આગળ જોયું કે શ્વસનના બે પ્રકાર. એના આધારે તો કે ઓક્સિજનની હાજરી અને ઓક્સિજનની ગેરહાજરીના આધારે શ્વસનના બે પ્રકાર ક્યાં ક્યાં જોયા હતા? તો કે એક જોયું હતું જારક, બીજું જોયું હતું અજારક. બંને જે છે જોયા હતા. એની પહેલાનો સમાન એક તબક્કો હતો એ જોયો હતો ગ્લાયકોલિસિસ. એટલે જેમાં ઓક્સિજનની હાજરીની જરૂર પડતી નથી. એટલા માટે જારક અને અજારક બંનેનો સામાન્ય તબક્કો. કેવો તબક્કો? તો કે સામાન્ય તબક્કો. સામાન્ય તબક્કો એટલે બંનેમાં જે છે સમાન તબક્કો થાય છે. એનું નામ છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝ જે છે એનું વિઘટન થઈ ઓક્સિજનની ગેરહાજરીમાં અને 2 પાયરુવેટ એસિડના અણુ જે છે એ નિર્માણ થાય. કઈ રીતે થાય ભાઈ આપણે સાર દ્વારા જે છે સમજવાનું છે. તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ ગ્લુકોઝ જે છે કાર્બોદિત જે છે એમાંથી પાચન કરીને આપણે બનાવ્યું ગ્લુકોઝ. કઈ ક્રિયા કરી હતી? જૈવિક ક્રિયા. તો કે પાચન. હવે ગ્લુકોઝ બની ગયું તો હવે ગ્લુકોઝ જે છે એનું શોષણ ક્યાં કરવાનું છે? કોષની અંદર. તો આપણને ખબર છે ભાઈ કોષની અંદર શું આવેલું છે? તો આપણે સામાન્ય જે છે માહિતી જોઈ. આ છે
કોષરસ અંદર આવેલું કેન્દ્રમાં કોષ કેન્દ્ર બીજી બધી આવેલી કણાસૂત્ર જેવી અંગિકાઓ આ આપણે સામાન્ય કોષની માહિતી જોઈ હવે આ ગ્લુકોઝ જે છે ક્યાં દાખલ થાય તો કે કોષની અંદર એટલે કોષની અંદર જે પ્રક્રિયા થાય છે ગ્લાયકોલિસિસ એ પ્રક્રિયા જે છે એ થાય છે કોષરસમાં ક્યાં થાય છે કોષરસમાં આખો ગ્લાયકોલિસિસ તબક્કો જે છે જારક અને અજારકનો સામાન્ય તબક્કો છે જે ક્યાં થાય છે કોષરસમાં આપણને ખબર છે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ ની વચ્ચેનું જે દ્રવ્ય જોવા મળે એને કહેવાય કોષરસ એમાં જે છે એ ગ્લુકોઝનું વિઘટન થાય અને 2 પાયરુવેટ એસિડના અણુ પ્રાપ્ત થાય એ આખો ગ્લાયકોલિસિસ તબક્કો ક્યાં થાય છે તો કે કોષરસમાં હવે આપણે પહેલા ગ્લુકોઝનો એક અણુ લઈએ તો કે ગ્લુકોઝનો એક અણુ ગ્લુકોઝ આપણને ગ્લુકોઝનું અણુસૂત્ર આવડતું હોય તો ગ્લુકોઝના અણુસૂત્રમાં કાર્બનની સંખ્યા C6 એટલે સહકાર્બન જે છે જોવા મળે છે તો આપણે ગ્લુકોઝનું અણુસૂત્ર સાથે લખી નાખી C6H12O6 ગ્લુકોઝનો કેટલો અણુ લીધો એક અણુ હવે આ ગ્લુકોઝને જે છે કોષરસમાં જે છે આ ગ્લુકોઝનું વિઘટન થાય ક્યાં થાય તો કે કોષરસમાં ક્યાં થાય કોષરસમાં O2 ની ગેરહાજરીમાં રેડી અને કયો તબક્કો છે આનું નામ ગ્લાયકોલિસિસ કયો તબક્કો છે ગ્લાયકોલિસિસ રેડી તો ગ્લુકોઝ જે છે ગ્લુકોઝના એક અણુનું તમે ગ્લાયકોલિસિસ કરો એટલે ગ્લુકોઝને તોડો ઓક્સિજનની ગેરહાજરીમાં તો તમને પ્રાપ્ત થાય 2 પાયરુવિક એસિડ ના અણુ જે છે પ્રાપ્ત થાય એના કાર્બન જે છે 3 કાર્બન વાળો જે છે પાયરુવિક એસિડનો અણુ પાયરુવિક એસિડનું અણુસૂત્ર આપણે જોઈએ તો CH3COCOOS જે NCERT ની બુકમાં આપણે આપેલું છે નહીં એટલે નોટ કરી લેવું હોય તો કરી લેવું આ જે છે એનું છે અણુસૂત્ર એક ગ્લુકોઝને તમે જ્યારે ગ્લાયકોલિસિસ તબક્કામાંથી પસાર કરો રેડી તો આપણને 2 પાયરુવિક એસિડના અણુ જે છે શું થાય છે પ્રાપ્ત થાય છે હવે આ 2 પાયરુવિક એસિડના અણુ સુધીનો તબક્કો જે છે એ કેવો તબક્કો છે જારક અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો હવે અહીંથી જે છે એના પેટા પ્રકાર પડશે કે ભાઈ જારક છે કે અજારક છે એ આપણને કેમ ખબર પડશે તો જો 2 પાયરુવિક એસિડના અણુ કણાભ સૂત્રની અંદર દાખલ થઈ ક્યાં તો કે કણાભ સૂત્રમાં દાખલ થઈ કોની હાજરીમાં O2 ની હાજરીમાં એની હાજરીમાં O2 ની હાજરીમાં ઈ તબક્કાને નામ આપ્યું કેપ ચક્ર હું નામ આપ્યું કેપ ચક્ર તો કે 2 પાયરુવિક એસિડના અણુ જે છે એ કણાભ સૂત્રની અંદર દાખલ થયા O2 ની હાજરીમાં એનું વિઘટન થાય તો આપણને નિપજ મળે 6CO2 6H2O ઉર્જા સ્વરૂપે 38 ATP જે છે આપણને પ્રાપ્ત થાય છે એટલે આને કહેવાય ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન સંપૂર્ણ દહન અથવા સંપૂર્ણ વિઘટન કે જો ગ્લુકોઝનું રૂપાંતરણ CO2 અને H2O માં થઈ જાય સંપૂર્ણ રીતે તો એને જે છે એ ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કહેવાય હવે શબ્દ એવો છે ઓક્સિડેશન તો 2 પાયરુવિક એસિડના અણુનું વિઘટન જો કણાભ સૂત્ર નામની અંગિકામાં થાય ઓક્સિજનની હાજરીમાં તબક્કાને નામ આપ્યું કેપ ચક્ર રેડી અને તો નિપજ શું મળે 6CO2 6H2O 38 ATP જો ગ્લુકોઝનું જે છે એ સંપૂર્ણ વિઘટન CO2 અને H2O માં થઈ જાય એટલે એનું કહેવાય સંપૂર્ણ ઓક્સિડેશન
હવે બે પ્રક્રિયા આપણે અત્યારે આવે છે ઓક્સિડેશન રિડક્શન. એટલે ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય એની તમને ટૂંકમાં માહિતી આપી દઉં. તમે કેમિસ્ટ્રીમાં આગળ ભણવાના છો. તો ઓક્સિડેશન એટલે એવી પ્રક્રિયા થાય કે જે પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા છે. ઉદાહરણ સ્વરૂપે ગ્લુકોઝને જે છે એમાંથી ઊર્જા મેળવવાની પ્રક્રિયા થાય ઓક્સિડેશન. એટલે શ્વસનની પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, જ્યારે રિડક્શનની પ્રક્રિયા જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, એટલે કે સંશ્લેષણાત્મક પ્રક્રિયા. એટલે ઓક્સિડેશન અને રિડક્શનમાં તમારે ટૂંકમાં એ જ યાદ રાખવાનું છે કે જે વસ્તુ કોઈ પણ વસ્તુ તૂટતી હોય તે પ્રક્રિયા છે ઓક્સિડેશનની, અને જે વસ્તુ બનતી હોય તો એ વસ્તુ છે રિડક્શનની પ્રક્રિયા. ઉદાહરણ સ્વરૂપે ગ્લુકોઝ અહીંયા તૂટે છે તો કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે જોયું તો કાર્બોદિત શું થાય છે? બને છે. તો એ કઈ પ્રક્રિયા છે? રિડક્શનની પ્રક્રિયા. તો વચ્ચે આવ્યું એટલે મેં તમને કહી દીધું. પણ આ આખું જે ઓક્સિજનની હાજરીમાં થયું છે એ શું થઈ ગયું છે? જારક શ્વસન. એટલે આ આખો તબક્કો જે છે O2 ની હાજરીમાં જે શ્વસન થાય એનું નામ આપણે આપ્યું હતું જારક શ્વસન. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ અજારક શ્વસન એમાં થાય. તો હવે આપણે ભણશું આ એટલો તબક્કો જે છે એ યાદ હજી રાખી લેજો કે આ તબક્કાનું નામ છે ગ્લાયકોલિસિસ, અને એ જારક અને અજારક નો સામાન્ય તબક્કો છે. કેવો તબક્કો છે? સામાન્ય. જારક અને અજારકનો સામાન્ય તબક્કો. એટલે જારકમાંય થશે અને અજારકમાંય થશે. હવે જો બે પાયરુક એસિડનું વિઘટન જે છે ઈસ્ટમાં થાય, પહેલા તો આપણને ખબર હોવી જોઈએ ઈસ્ટ શું છે. હું એમાં થાય ઈસ્ટમાં. ઈસ્ટ એક પ્રકારની જે છે એક કોષીય શું છે? ફૂગ છે. રેડી? એમાં O2 ની ગેરહાજરીમાં જો ઈસ્ટની અંદર બે પાયરુક એસિડના અણુ વિઘટન પામે તો આપણને નિપજ સ્વરૂપે મળે 2CO2 2 ઇથેનોલ 2 ATP. હું મેળવું 2 ATP. ઊર્જા સ્વરૂપે 2 ATP મેળવ્યા. આપણને ઊર્જા સ્વરૂપે કેટલા ATP પ્રાપ્ત થયા? 38. 2 ઇથેનોલ જે મળ્યા છે, ઇથેનોલનું અણુ સૂત્ર છે CH3 બોન્ડ CH2 બોન્ડ OS. આ જે છે એનું સૂત્ર છે ઇથેનોલનું. એટલે પાયરુક એસિડમાંથી એ ઇથેનોલ જે બને છે એ એક પ્રક્રિયા છે, આથવણની પ્રક્રિયા છે. એટલા માટે આને નામ આપવામાં આવે આલ્કોહોલિક આથવણ. આલ્કોહોલિક આથવણ હું કામ કીધું? કારણ કે અહીંયા કયો સમૂહ છે? OS સમૂહ, જેને આલ્કોહોલ કહેવામાં આવે છે. એટલે એ અત્યારે તમારે કઈ જરૂરી નથી, પણ આ આલ્કોહોલિક આથવણ જે છે તમારે NCERT ની બુકમાં આવે છે, એટલા માટે મેં તમને કીધું છે કે આલ્કોહોલિક આથવણ એમાં થાય. તો યાદ રાખજો, જે આપણે ઈસ્ટમાં શ્વસનની પ્રક્રિયા છે એ એક પ્રકારનું આલ્કોહોલિક આથવણ છે. પછી જે આપણે અથાણું બનાવતા હોય તો એ પણ એક પ્રકારની આથવણની પ્રક્રિયા છે. એટલે આનું નામ આપ્યું આલ્કોહોલિક આથવણ. આ જારક શ્વસન નથી, આ કયું શ્વસન છે? અજારક શ્વસન. કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં છે. એટલે આ તબક્કો સામાન્ય, ત્યાંથી કયો તબક્કો શરૂ થઈ ગયો? અજારક શ્વસનનો. હજી આપણે અજારક શ્વસન ઈસ્ટમાં જોયું છે. હવે આપણે જોઈએ પ્રાણીના સ્નાયુમાં અજારક શ્વસન. એમાં જોઈએ તો કે પ્રાણીના સ્નાયુમાં O2 ની ગેરહાજરીમાં. તો આપણને પ્રશ્ન થાય કે મનુષ્ય તો ઓક્સિજન લે છે, તો અજારક શ્વસન કેમ પ્રાણીના સ્નાયુમાં? અથવા પ્રાણીઓ બધા જે છે ઓક્સિજન લે છે, રેડી? તો અજારક શ્વસન કેમ એમાં? તો એ આપણને પ્રશ્ન થાય સ્વાભાવિક છે, કારણ કે આપણે જ્યારે કસરત કરતા હોઈએ અથવા તો કોઈ પણ દોડમાં જે છે આપણે ભાગ લીધેલો છે, તો આપણે જ્યારે દોડતા હોઈએ ત્યારે આપણે ગુજરાતીમાં કહું તો આપણા પગ જે છે જકડાઈ જાય, અથવા આપણે એમ કહીએ કે પગ જે છે પકડાઈ ગયા છે મારા. તો એનું મેઇન કારણ છે પ્રાણીના સ્નાયુમાં થતું અજારક શ્વસન. એ કેવી રીતે આપણા પગ જે છે જકડાઈ જાય એની આપણે વાત કરીએ. તો એનું એક ગ્લુકોઝનો અણુ, બે પાયરુક એસિડના અણુ, એ આખો તબક્કો જે છે સમાન તબક્કો છે. આ ત્રણે ત્રણમાં સમાન તબક્કો આવશે.
એટલે એક ગ્લુકોઝનો અણુ ગ્લાયકોલિસિસ તબક્કો O2 ની ગેરહાજરીમાં કોષરસમાં 2 પાયરુવેટ એસિડના અણુ જો પ્રાણીના સ્નાયુમાં વિઘટન પામે ઓક્સિજનની ગેરહાજરીમાં, કારણ કે આપણે જ્યારે કસરત કરતા હોઈએ એટલે આપણા સ્નાયુ સુધી જે છે એ ઓક્સિજન પહોંચતો નથી, એટલે કે તારે આપણે ઊર્જાની જરૂર વધારે પડતી હોય એટલા માટે સ્નાયુમાં જે સીક્યુ શ્વસન થવા મને અજારક શ્વસન, એટલા માટે પ્રાણીના સ્નાયુમાં O2 ની ગેરહાજરીમાં અજારક શ્વસન. તો આપણા પગ જે છે કેમ જકડાય એની વાત કરી તો પહેલા તો અજારક શ્વસન થાય એટલે આપણને નિપજ મળશે 2 લેક્ટિક એસિડના અણુ. કેટલા અણુ? 2 લેક્ટિક એસિડના અણુ. ત્યાર પછી 2 ATP. આમાં ક્યાંય CO2 ઉત્પન્ન થતો નથી. જો જારક અજારક બંનેમાં થાય પણ અજારક પ્રાણીના સ્નાયુમાં ક્યાંય થાય નહીં CO2 ઉત્પન્ન. ઈસ્ટમાં થાય છે એટલે જારકમાં થાય છે પણ આમાં થતો નથી. હવે આ લેક્ટિક એસિડ જે છે આપણા સ્નાયુમાં ભરાઈ જાય અથવા તો જામી જાય એના લીધે આપણા સ્નાયુ જે શું થાય છે જકડાય જાય. તો આપણે લેક્ટિક એસિડનું અણુ સૂત્ર આપ્યું નથી પણ હું લખું છું CH3 CSOS. આ લેક્ટિક એસિડનું શું છે અણુ સૂત્ર. આમાં પણ આપણને અજારક શ્વસનમાં કેટલા ATP પ્રાપ્ત થાય છે? 2 ATP જે છે એ પ્રાપ્ત થાય છે. ઇથેનોલ જે છે એ 2 કાર્બન ધરાવે છે. લેક્ટિક એસિડ જે છે એ કેટલા કાર્બન ધરાવે છે? 3. એટલે બધાના કાર્બન જે છે એ યાદ રાખો. એટલે એકવાર તમે રિવાઇઝ કરાવી દો કે એક ગ્લુકોઝનો અણુ જો કોષરસમાં વિઘટન પામે તો આપણને 2 પાયરુવેટ એસિડના અણુ મળે. કેટલા કાર્બન વાળા? 3. જો અહીંયા સ કાર્બન છે, કાર્બન કેટલા છે? સ કાર્બન એટલે C6 એટલે સ કાર્બન છે એને આપણે 2 ભાગ કર્યા એટલે 2 પાયરુવેટ એસિડના અણુનું વિઘટન કર્યું એટલે 2 પાયરુવેટ એસિડના 3 કાર્બન વાળા 2 અણુ પ્રાપ્ત થયા. હવે જો આ 2 પાયરુવેટ એસિડના અણુ જો કણાક સૂત્રની અંદર ઓક્સિજનની હાજરીમાં વિઘટન પામે તો નિપજ શું મળે? CO2 H2O 38 ATP. રેડી? તબક્કાને શું નામ આપ્યું? યાદ રાખવાનું છે તબક્કાનું નામ કેમ ચક્ર. હવે જો આપણને CO2 અને H2O સંપૂર્ણ રીતે ગ્લુકોઝનું વિઘટન કરી, રેડી? સંપૂર્ણ વિઘટન કોને કહેવાય એની વાત કરું કે ગ્લુકોઝનું જો સંપૂર્ણ રીતે આમાં રૂપાંતરણ થઈ જાય CO2 અને H2O માં તો એને નામ આપ્યું સંપૂર્ણ વિઘટન અથવા સંપૂર્ણ ઓક્સિડેશન. આ જે છે અપૂર્ણ છે. રેડી? અજારક શ્વસનમાં અપૂર્ણ ઓક્સિડેશન છે અથવા તો અપૂર્ણ જે છે એ વિઘટન ગ્લુકોઝનું થાય, કારણ કે જો આમાં ઇથેનોલ ભેગો છે. આપણે કોઈ પણ લાકડું સળગાવતા હોઈએ તો એમાં જે રાખ વધે એનો મતલબ ઊંચો એ અપૂર્ણ દહન કહેવાય. એટલા માટે આમાં ઇથેનોલ લીધો છે એટલે એક આ પ્રકારનું જે છે એ અપૂર્ણ દહન છે. આમાં શું લીધું છે? લેક્ટિક એસિડ. તો આ એક પ્રકારનું અપૂર્ણ દહન છે. એટલે આ સંપૂર્ણ દહન ક્યારે થાય તો કે જ્યારે ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ પદાર્થનું આપણે દહન કરીએ ત્યારે જે છે સંપૂર્ણ દહન થાય. આમાં O2 ની હાજરી છે નહીં એટલા માટે એનું જે છે અપૂર્ણ દહન થાય. એટલે યાદ રાખજો કે જ્યારે પાયરુવેટ એસિડમાંથી ઇથેનોલ ઈસ્ટમાં જે બને છે એ ક્રિયાને આલ્કોહોલિક આચરણ કહેવાય. જ્યારે પાયરુવેટ એસિડનું પ્રાણીના સ્નાયુમાં જ્યારે વિઘટન થાય બે લેક્ટિક એસિડ બને છે આ ક્રિયાને નામ આપ્યું લેક્ટિક એસિડ આથવણ. એના નામ ઉપેલી છે લેક્ટિક એસિડ આથવણ. એટલે જારક અને અજારકનો તફાવત પણ જે છે ખાલી 2 માર્કમાં પૂછાય છે. તો ઈ તફાવત તો આપણને આ ચાર્ટ ઉપરથી ખબર પડી જાય. ખાલી આ ચાર્ટ જે છે ઈ બોર્ડમાં આપણને 2 માર્કમાં જે છે દોરવાનું પૂછે છે. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર પસંદ આવ્યો હોય, સમજાઈ ગયું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, રેડી, ને બેલ આઇકન બટન દબાવો. અને કંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટમાં તમે જે છે એ તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. અને આગલા લેક્ચરમાં આપણે બેવડું પરિવહન તંત્ર, એકલ પરિવહન તંત્ર અને અપૂર્ણ પરિવહન તંત્ર વિશે જે છે એ માહિતી મેળવશું.